નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ મહેરબાન સેશન જજ એમ.એડ. ગડકરી સાહેબની અદાલતે સાયબર ક્રાઇમના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મોહમ્મદ ઉર્ફે મોનુ પરવેઝ અયુબભાઈ નૂર મોહમ્મદ શેખ રહેવાસી બાપુનગર અમદાવાદની ચાર્જશીટ પછીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી વિરુદ્ધ મહીસાગર લુણાવાડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 318(2), 318(4), 319(2), 54 તથા આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો નોંધાયેલ છે. આરોપીઓ પર નિર્દોષ નાગરિકોના ઘરે બેઠા વધારે પૈસા કમાવાની લાલચ આપી ટેલિગ્રામ પર અલગ અલગ ટાસ્ક આપીને વિવિધ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી રકમનો ફ્રોડ કરવાનો આરોપ છે. કોર્ટમાં બચાવ પક્ષના અરજદારના વકીલે દલીલો કરતા જણાવ્યું કે અરજદાર તદ્દન નિર્દોષ છે. તેમની સામે કોઈ પ્રાઇમસી કેસ નથી. ગુનાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ચાર્જશીટ દાખલ થઈ ગયું છે અને અરજદાર 3.5 માસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બનાવના સમયગાળા અને ફરિયાદ નોંધાવા વચ્ચે વિલંબ થયેલ છે તેનું યોગ્ય કારણ જણાવેલ નથી. અરજદારના ખાતામાં કોઈ રકમ ટ્રાન્સફર થઈ નથી અને જેના ખાતામાં રકમ થઈ છે તેમને સાહિદ બનાવવામાં આવ્યા છે. જામીન નિયમ અને જેલ અપવાદના સિદ્ધાંત પર નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને આરોપીને જામીન આપવા વિનંતી કરી હતી. ત્યારે બીજી તરફે સરકારી પબ્લિક પ્રોસિક્યુટર એસ.આર. ડામોરે દલીલો કરતા જણાવ્યું કે આરોપીએ તપાસમાં સાથ સહકાર આપેલ નથી. પોતે વાપરતા હતા તે એપલ કંપનીનો અસલ મોબાઈલ પોલીસને સુપ્રત કરવાને બદલે સંતાડી દઈને તપાસમાં બીજો મોબાઈલ આપેલ છે. કોલ ડિટેલ અને વોટ્સઅપ ચેટ પરથી આરોપી અન્ય સહ આરોપીઓ સાથે સંકળાયેલ હોવાનું સ્પષ્ટ જણાય છે. આરોપી નિવૃત્ત પીએસઆઈનો દીકરો છે અને ટેકનિકલ બાબતોનો જાણકાર હોવાથી તે પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરેલ છે. આરોપીઓ ભેગા મળીને નિર્દોષ નાગરિકોને ભોગ બનાવી રકમ વિદેશ મોકલી દે છે, જે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના ગુનાના એકાઉન્ટ બાબતે હાલ સુધીમાં કુલ 36 અરજીઓ પેન્ડિંગ છે. આરોપીઓ વિરુદ્ધ અમદાવાદમાં પણ આવો જ ગુનો દાખલ થયેલ છે. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો નાસી ભાગી જાય અને કેસની ઇન્સાફી કાર્યવાહીમાં વિલંબ થાય તેવી પૂરી શક્યતા છે. બંને પક્ષોની દલીલો, પોલીસ તપાસના કાગળો અને સાયબર ફ્રોડ જેવા આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે નોંધ્યું કે દિન પ્રતિદિન આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આરોપી સાયબર ફ્રોડમાં સંડોવાયેલ હોવાનું અને અગાઉ પણ આવો ગુનો નોંધાયેલ હોવાનું ધ્યાને લેતા કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. નમસ્કાર.